વાત સુરતની, જ્યાં અડાજણમાં મોટી દુર્ઘટના ટળી છે અને આ તરફ ઇન્કમ ટેક્સ ભવન સામે મણિયા હોસ્પિટલની સાઇટ પર દિવાલ ધસી પડી હતી। 100 ટન સ્ટીલના વજનના કારણે ડાયાફ્રેમ વોલ ધરાશાયી થઈ। સાઇટ પર 7 માળની હોસ્પિટલનું નિર્માણ ચાલી રહ્યું છે અને સાથે જ આ તરફ જ્યાં 3 બેઝમેન્ટ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી। દિવાલ ધરાશાયી થવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી। સુરતના અડાજણ વિસ્તારમાં મોટી દુર્ઘટના છે તે સામે આવી છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અડાજણ વિસ્તારમાં આયકર ભવનની સામે જે માણિયા હોસ્પિટલની સાઇટ પર જે કામ ચાલી રહ્યું છે તેના ડાયાફ્રેમની વોલ છે તે વોલ છે એકાએક જ ધસી પડી હતી। ગઈકાલે છે આ દુર્ઘટના છે બની હતી અને હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ટ્રકો જે છે તે માટીના ભરીને અહીં લાવવામાં આવી રહ્યા છે અને આ વોલને સપોર્ટ છે તે આપવાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે કદાચ આ દિવાલ તૂટી હોવાનું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ આ જે નિર્માણાધીન દિવાલ હતી તેના પર 100 ટન જે સ્ટીલની રોડ છે તે મૂકવામાં આવી હતી અને આ જે સળિયાના વજનના કારણે આ દિવાલ ઘસી પડી હોવાનું હાલ છે પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે। બીજી તરફ આજે અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ બની રહ્યા છે 3 બેઝમેન્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ 3 બેઝમેન્ટ જે છે તેમાં પાણીનો ભરાવો છે તે થયો હોવાની જે દ્રશ્ય પણ છે તે સામે આવી રહ્યું છે। બીજી તરફ જેસીબી દ્વારા સતત ને સતત આજે માટી પુરાણ છે તે કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારે ટ્રકો છે તે સવારથી જ જે છે તે અહીંયા ખાલી કરવામાં આવી રહી છે અને બેઝમેન્ટને ફરીથી માટીથી જે છે તે સમતોલ કરવાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। હાલ જે પેલી દિવાલ જોઈ શકો છો કે જે દિવાલ છે તે ધસીને પડતા જે છે તે આ દુર્ઘટનાથી સર્જાઈ છે। જો કે સદનસીબે જે સમયે ઘટના બની તે સમયે કોઈ જે કર્મચારીઓ અહીંયા કામ ન કરતા હોવાને લઈને મોટી દુર્ઘટના થતા અટકી છે। જીવનું જોખમ પણ લોકોને હતું પરંતુ જે સમયે લોકો કામ ન કરતા હોવાથી મોટી દુર્ઘટના ટળી તેવું કહી શકાય। હાલ જે છે તે અહીંયા માટી પુરાણની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને અડાજણ વિસ્તારની આ જે સાઇડ છે તે પીપી માણિયા હોસ્પિટલની સાઇડ હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો અહીં જે કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે અહીંયા જે બેઝમેન્ટ છે તેમાં માટી પૂરવાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ જે દુર્ઘટના સામે આવી છે તેમાં બેદરકારી જેમની હતી તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું બાકી રહે છે। કેમેરા પર્સન કે છે વઘાસિયા સાથે મિત્રો બાપરા ન્યૂઝ કેપિટલ સુરત।